તમારું અત્યારે બોર્ડની પ્રેક્ટિકલ ચાલુ થઈ છે, તો તમારે અત્યારે બધા પાસે જર્નલ છે, એ જર્નલનું સબમિશન તમારે અહીંયા ટેબલ મૂકેલું છે ત્યાં તમારે કરવાનું છે કે સબમિશન થઈ જાય પછી તમારા 10-10ના મેં જે રીતે ગ્રુપ પાડ્યા છે એ રીતે તમે એસઆઈડી નંબર પ્રમાણે મેં તમને ઊભા રાખેલા છે, બરાબર. તો સૌપ્રથમ આપણે જ્યારે એક્ઝામ સ્ટાર્ટ કરશું ત્યારે 10-10ના ગ્રુપ પડશે. એ 10-10ના ગ્રુપ પડી ગયા પછી તમારે અંદર 1 બાય 1 એન્ટ્રી થવાનું છે. સૌથી પહેલાં તો પહેલી 1.5 કલાકની અંદર જે પહેલું ગ્રુપ મેં બનાવેલું છે એને ફરજિયાત વિદ્યુતના પ્રયોગ પૂછાશે, બરાબર. અને પછી બીજી 1.5 કલાકમાં જેને વિદ્યુતના હશે એને પ્રકાશના થઈ જશે, પ્રકાશના હશે એને વિદ્યુતના થઈ જશે. એટલે તમારે અત્યારે પહેલી 1.5 કલાક છે, 1.5 કલાક ફરજિયાત કન્ટિન્યુઅસલી તમારે પ્રયોગ કરવાનો છે, બરાબર છે. તો તમે જ્યારે હું કહું છું કે આ પહેલી જે 10 લાઈન મેં તમને બનાવી છે તે 10 ગ્રુપમાં તમારે 1 બાય અંદર એન્ટર થવાનું છે, જર્નલનું સબમિશન કરવાનું છે. જર્નલનું સબમિશન થઈ ગયા પછી અહીંયા મેં લકી ડ્રો સિસ્ટમ પ્રમાણે એટલે કે બધા 10-10 પ્રયોગ તમારે પૂછાશે. એવું કોઈ ફિક્સ નથી કે આની અંદર આ જ આઈએમપી છે, બધા પ્રયોગ કમ્પલસરી પૂછાવાના છે. તો એમાંથી કોઈ પણ એક પેપર તમારે ખેંચવાનું છે, પેપર તમારે મને આપવાનું, હું તમને કહીશ કે ભાઈ કઈ જગ્યાએ તમારે ઊભું રહેવાનું છે, એ પ્રમાણે તમારે 1 બાય 1 ઊભું રહેવાનું થશે, બરાબર છે. એટલે લકી ડ્રો સિસ્ટમ છે, કોને કયો પ્રયોગ આવશે કંઈ ખબર પડવાની છે નહીં, ઓકે. તો 1 બાય 1 જર્નલનું સબમિશન કરજો અને ત્યાર પછી એક પેપર તમારે ખેંચવાનું છે, એમાંથી તમારે મને પેપર આપવાનું છે. ડન છે? તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે, દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. ત્યાં જર્નલ મૂકશો, અહીંયાથી એક પેપર ખેંચો કોઈ પણ, એ મને આપો. ઓકે, લ્યો પેપર. તમે છેલ્લે પેલું સોનોમીટર પેડો છે ત્યાં જતા રહ્યો. આવો પેપર આમાંથી કોઈ ઉચકો એકાદું, કોઈ પણ. ઓકે ઓકે, તમારે ઓહમનો નિયમ આ પહેલો પ્રયોગ. અહીંયા ભરાઈ જાઓ. ચાલો આવો, મૂકો ત્યાં જર્નલ. કોઈ પણ એક પેપર લેશો. ઓકે, તમારે ત્રીજો પ્રયોગ આ પહેલા બીજા ટેબલમાં પહેલો જ છે ત્યાં જ ઊભું રહેવાનું છે, પેલી સાઈડ. ઓકે, 1 બાય 1 આવતા જ જજો ને. જો આમાંથી કોઈ પણ એક પેપર. ઓકે, એની બાજુનો પ્રયોગ. ચાલો આવો. ઓકે, આ બાજુનો પ્રયોગ, આ બેની વચ્ચે. ઓ ત્યાંથી પેપર લ્યો. ઓકે, તમે સામે જતા રહ્યો, સામેના ટેબલ ઉપર. આવો ભાઈ, કોઈ પણ એક પેપર લ્યો. હવે એક જ બચ્યું છે તમારા માટે. છેલ્લું પેપર હોય એને લકી ડ્રો સિસ્ટમનો લાભ નથી મળતો, બરાબર. અહીંયા પહેલો પ્રયોગ. ચાલો આવો, જર્નલ ત્યાં મૂકો. કોઈ પણ એક પેપર ખેંચો. ઓકે, એની બાજુમાં આવો, પેપર ખેંચો કોઈ પણ એક. બોલા ભાઈ છે એની બાજુમાં, આ પેપર લેતા જાઓ. ચાલો નેક્સ્ટ. ઓકે, એની બાજુમાં અહીંયા
પેલો પ્રિઝમ વાળો પ્રયોગ. એક પેપર લ્યો. ઓકે, તમારે પેલા બેનની બાજુમાં પેપર લ્યો. આ ભાઈની બાજુમાં પેપર. તમારે ત્યાં આ બાજુ. હો ભાઈ, આ બાજુ, આ બાજુ. હા, ચાલો, બધાને પોતાની જગ્યા મળી ગઈ છે. હવે તમારે સૌથી પહેલા જે પેપરમાં હેતુ લખ્યો છે હેતુ લખવાનો છે. એ હેતુ લખાઈ ગયા પછી પહેલા સાંભળી લેજો, પછી જે તમારે મતલબ વર્ક કરવાનું છે કરજો. બરાબર? સૌથી પહેલા તમે હેતુ સ્ટાર્ટ કરશો. જે લખ્યો છે કોપી ટુ કોપી પાછો લખવાનો છે. હેતુ લખાઈ ગયા પછી સાધનો કમ્પલસરી લખવાના છે. સાધનો લખાઈ ગયા પછી જે રીતે કેમિસ્ટ્રીમાં તમે રિઝલ્ટ લખી નાખો છો, રિઝલ્ટ નથી લખવાનું. રિઝલ્ટ તમારે છેલ્લે જ લખવાનું છે, જે રીતે તમે પ્રયોગ સ્કૂલમાં કરતા એવી જ રીતે. બરાબર છે? ત્યાર પછી જો વિદ્યુત પરિપથ, જેને વિદ્યુતવાળા પ્રયોગ છે, બધાને વિદ્યુત પરિપથ ફરજિયાત કમ્પલસરી ડ્રો કરવાનો છે. પ્રકાશવાળા પ્રયોગ છે અને કિરણાકૃતિ ડ્રો કરવાની છે. એ થઈ ગયા પછી તમારે ફરજિયાત એની ખાલી જગ્યા આવશે, બ્લેન્ક્સ જે તમે લખતા હતા. બરાબર છે? એ બ્લેન્ક્સ લખવાની. ત્યાર પછી વિદ્યુત પરિપથ માટેનું જે ટેબલ હોય, અવલોકન ટેબલ, એ અવલોકન ટેબલ ડ્રો કરશો. અવલોકન ટેબલ ડ્રો થઈ ગયા પછી ગણતરી થઈ ગયા પછી તમારે આલેખ હોય તો આલેખ પેપરમાં ફરજિયાત દોરવાનું છે. એટલે હમણાં તમે સ્ટાર્ટ કરશો એટલે હેતુ જોઈને તમે મને કહેજો. જેને તમારી પાસે આલેખમાં પૂછેલો છે એટલા બધાને હું આલેખ આપી દઈશ. બરાબર? ફરજિયાત તમારે આલેખ પેપરમાં જ આલેખ ડ્રો કરવાનો છે. પુરવણીમાં કોઈ આલેખ ડ્રો કરવાનો નથી. ત્યાર પછી ફરજિયાત રિઝલ્ટ તમારે આવે કે ન આવે, રિઝલ્ટ એટલે પરિણામ કરીને તમારે ફરજિયાત એક રિઝલ્ટ લખવાનું થાય. બરાબર? હવે ઘણાને પેપરની અંદર ત્રુટિ પૂછી છે, છતાંય તમારે ત્રુટિ લખવાની નથી. બરાબર છે? એ રૂલ્સ મતલબ આવી ગયો છે. ત્રુટિ ફરજિયાત તમારે લખવાની નથી, પૂછી ભલે હોય, એટલે ત્રુટિ લખવાની નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને છેલ્લે પરિણામ લખાઈ ગયા પછી આલેખ, પુરવણી અને જે પેપર તમને ક્વેશ્ચન પેપર આપ્યું છે એ ત્રણ વસ્તુને સ્ટેપલર મારીને તમારે મને પાછું આપવાનું છે. અને તમે જ્યારે જાઓ ત્યારે તમારી જર્નલ જે તમે સબમિટ કરી છે પાછી તમારે લઈને જવાની છે. બરાબર? તો આટલી વસ્તુ આ પ્રમાણે તમારે પ્રયોગ કરવાનો થશે. ઓકે? તો અત્યારે સૌથી પહેલા તમે અવલોકન ટેબલ પૂરું કરો ત્યાં સુધીનું તમારે બધાએ વર્ક કરવાનું છે. વિદ્યુતવાળા જેને પ્રયોગ છે અવલોકન ટેબલ પતે પછી તમારે મને બોલાવવાનો. અને જો તમે આખી સર્કિટ સરખી જોડેલી હશે તો હું તમને કહીશ કે યસ હવે ચાલુ કરો. ત્યાર પછી તમારે વિદ્યુત પરિપથ મતલબ સર્કિટ જે સ્વિચ ઓન કરવાની છે ત્યાં સુધી કમ્પલસરી બધાએ અવલોકન ટેબલ ડ્રો કરવાનું છે. ત્યાર પછી કન્ટિન્યુ કરશું આપણે. ઓકે? તો સૌથી પહેલા અત્યારે હેતુ વાંચી લ્યો. જેને આલેખ હોય એ આલેખ મને કહો એટલે એટલા જણાનું આલેખ આપી દઈશ. ઓકે? ડન છે? ચાલો સ્ટાર્ટ.